ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. પાઠ 13 ધ્વનિ, જેની અંદર લાસ્ટ વિડીયોમાં આપણે મનુષ્ય દ્વારા કઈ રીતે કંપનથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તેની આપણે માહિતી મેળવી અને વિડીયો દ્વારા એની સમજ પણ મેળવી. આગળ આપણે ધ્વનિ પાઠમાં ચર્ચા કરીએ તો આ પાઠ જ વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિવાળો છે અને દરેકે દરેક પ્રવૃત્તિ એના ઉપરથી જ આપણે સાબિત કરી શકીએ અથવા તો પ્રવૃત્તિ દ્વારા આપણને શીખવા મળે છે. એટલા માટે પ્રવૃત્તિ ખાસ જ્યારે પણ તમને વિડીયો દ્વારા બતાવું કે સમજ આપું તો એક વખત ફરી પાછી ચોપડીમાંથી પણ તમે વાંચવાનું રાખજો. એક પ્રવૃત્તિ છે જેમાં ધાતુ કે કાચનો એક ગ્લાસ લેવાનો છે અને એ ગ્લાસ તમારે કોરો લેવાનો છે, એટલે કે ભીનો ન હોવો જોઈએ. યાદ રાખજો, કાચનો ગ્લાસ અથવા તો તમે ધાતુનો કે સ્ટીલનો કોઈ પણ ગ્લાસ લઈ શકો છો, પણ ભીનો ન હોવો જોઈએ. જો ભીનો હોય તો એને કટકાથી કોરો કરી દેવાનો છે અને એ ગ્લાસની અંદર તમારે સેલફોન એટલે કે તમારો મોબાઈલ મૂકવાનો છે. યાદ રાખો, ગ્લાસની અંદર પાણી ભરવાનું નથી. ફરી વખત રિપીટ કરું છું, ગ્લાસ ખાલી અને કોરો હોવો જોઈએ. એની અંદર તમારે મોબાઈલ મૂકવાનો છે. તમારા બીજા મિત્રને અથવા તો તમારા ઘરમાં મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને તમે એ બીજા ફોનથી જે ગ્લાસની અંદર મોબાઈલ મૂકેલો છે એના ઉપર રિંગ મારવા માટે કહો અને તમે એ રિંગ જે છે તે સાંભળવા પ્રયત્ન કરો. એટલે કે ગ્લાસની અંદર જે મોબાઈલ મૂકેલો છે તેમાંથી તમને રિંગ સંભળાય છે કે નહીં તે સાંભળવા તમારે પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી ગ્લાસની ધારને તમારા હાથ વડે ઘેરી દો. એટલે કે જે ગ્લાસ પકડેલો છે તેની ધારને ઉપરથી તમારા હાથ વડે એને ઘેરી દેવાની છે અને તમારા મોંને તમારા હાથની વચ્ચેની જગ્યા ઉપર મૂકવાનું છે અને ફરી પાછો તમારા ભાઈ બહેનને કે મમ્મી પપ્પાને કહેવાનું કે રિંગ મારે. આ રીતે બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કાચના ગ્લાસની અંદર કે ધાતુના ગ્લાસમાં મોબાઈલ મૂકવાનો છે. કોરો ગ્લાસ હોવો જોઈએ. ધ્યાન રાખજો, ફરી વખત બોલું છું, પાણીમાં મોબાઈલ મૂકવાનો નથી. સમજ પડે છે? અને ત્યાર પછી આ મોઢાની અંદર આ ગ્લાસ જે છે તે તમારે મૂકવાનો છે અને હવા જે છે ગ્લાસની અંદરની તે બધી તમારે શોષી લેવાની છે. અને રિંગ કરવા માટે જ્યારે તમારા મિત્રને કે મમ્મી પપ્પાને કે ભાઈ બહેનને કહો છો ત્યારે ગ્લાસમાંથી હવાને ચૂસતા ચૂસતા ઘંટડી સાંભળો. તમે ઘણી વખત ગ્લાસને મોઢા આગળ ધરીને હવા અંદર ભરો છો તો ગ્લાસ તમારા મોઢાએ ચોંટી જાય છે. આવું ઘણી વખત તમે કરો છો. તો આપણે આ વખતે ગ્લાસની અંદર મોબાઈલ છે અને તમારે મોઢામાં મૂકીને હવા જે છે તે આખી બધી શું કરવાની છે? શોષી લેવાની છે. હવે તમે હવા ચૂસો છો તો અવાજ એ તમારો ધીમો થાય છે કે પહેલાં જેટલો સંભળાતો તો તેટલો જ સંભળાશે? શું થશે વિચારો. એટલે જ કહું છું કે પ્રવૃત્તિ જાતે ઘરે કરજો. હમણાં તો તમે વિડીયો પણ મોબાઈલમાં જુઓ છો, એટલે આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. ગ્લાસને તમારા મોઢાથી દૂર કરો અને ફરી પાછો અવાજ મોટેથી સંભળાય છે કે ધીરો સંભળાય છે એનું અવલોકન કરો. 3 પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો. એ 3 પ્રવૃત્તિ પરથી જ આપણે સાબિત કરવાનું છે. એટલે આ એક થઈ પ્રવૃત્તિ અને આ પ્રવૃત્તિની અંદર જો તમે ગ્લાસમાંની બધી જ હવાને શોષી લેશો અથવા તો એને ચૂસી લેશો, મેં હમણાં કીધું તેમ મોઢામાં ગ્લાસ રાખીને, તો એ શોષી લેવા સક્ષમ હોય તો તમને કોઈ પણ પ્રકારનો અવાજ સંભળાશે નહીં. કારણ કે ગ્લાસમાં જેટલી હવા હતી તેટલી બધી તમે શું કર્યું? શોષી લીધી છે. તો પરિણામ શું થશે? ધ્વનિને પ્રસરવા માટે માધ્યમની જરૂર છે પણ તમે તો હવા બધી શોષી લીધી, એટલે ધ્વનિનું પ્રસરણ થશે નહીં અને અવાજ તમને પહેલાં જે સંભળાતો હતો તેવો મોટેથી સંભળાશે નહીં. જ્યારે તમે પાત્રમાંની બધી જ હવા દૂર કરી દો છો ત્યારે પાત્રમાં શૂન્ય અવકાશ થઈ જાય છે. શૂન્ય અવકાશ એટલે ત્યાં હવાનું માધ્યમ જ નથી. યાદ રાખજો, શૂન્ય અવકાશ કોને કહેવાય? જ્યાં હવા નથી. શૂન્ય અવકાશમાં ધ્વનિનું પ્રસરણ થતું નથી. એટલે આ પ્રવૃત્તિ પરથી આપણે એટલું સાબિત કરી શકીએ કે જો શૂન્ય અવકાશ હશે તો ત્યાં ધ્વનિ પ્રસરણ પામશે નહીં. ધ્વનિ એ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે?
સવાલ છે, ધ્વનિ એ પ્રવાહીની અંદર પ્રસરણ પામે છે? તો એને પ્રવૃત્તિ જોઈએ આપણે. એક ડોલ અથવા તો એક બાથ ટબ કે પછી ટબની અંદર ચોખ્ખું પાણી ભરવાનું છે. એક ડોલની અંદર પાણી ભરી દેવાનું છે અને એની અંદર એક નાની ઘંટડી લઈ લેવાની છે. પાણીમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આ ઘંટડીને હલાવવાની છે. ઘંટડી એ ડોલની અંદર પાણીમાં તમારે હલાવવાની છે. ઘંટડી એ ડોલને સ્પર્શે નહીં તે રીતે ખાસ ધ્યાન રાખજો. આકૃતિમાં તમે જુઓ કે પાણી ભરેલું છે અને એમાં ઘંટડીનો અવાજ કરવાનો છે અને તમારે સાંભળવાનો છે કે પાણીમાંથી તમને ધ્વનિ સંભળાય છે કે નહીં. તમારા કાનને સાવધાનીપૂર્વક પાણીની સપાટી પર રાખો અને આકૃતિમાં બતાવ્યું છે તે પ્રમાણે જ પાણી તમારા કાનની અંદર ના ચાલ્યું જાય. ધ્યાન રાખજો હે મિત્રો. શું તમને ઘંટડીનો અવાજ સાંભળી શકાય છે? જો સાંભળી શકાતો હોય તો આપણે એમ કહી શકીએ કે ધ્વનિ એ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. આ પ્રયોગ પરથી આપણે સાબિત કરી શકીએ કે પ્રવાહીમાં ધ્વનિ પ્રસરણ પામે છે. તો પહેલીને સવાલ થયો કે વ્હેલ અને ડોલ્ફિન માછલી જે છે તે પાણીની નીચે એકબીજાના સંપર્કમાં રહેતા હશે? શું લાગે છે તમને? માછલીઓ પણ જ્યારે પાણીની અંદર ગતિ કરે છે તો એ પણ એકબીજાના સંપર્કમાં રહેતી હશે? જવાબ જોઈએ આપણે એનો. ધ્વનિ એ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. તેથી જ દરિયાની અંદર રહેલી વ્હેલ અને ડોલ્ફિન જે માછલીઓ છે એ એકબીજા સાથે વાતચીત કરતી હશે. ધ્વનિ એ ઘન પદાર્થમાં પણ પ્રસરણ પામી શકે છે. જેમ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે તો શું ધ્વનિ ઘન પદાર્થમાં પણ પ્રસરણ પામી શકે છે? તો એની એક પ્રવૃત્તિ છે, એક મીટર પટ્ટી કે લાંબો ધાતુનો સળિયો લઈ તેના એક છેડાને તમારા કાન પાસે પકડી રાખો. તમારા ભાઈ બહેનને મીટર પટ્ટીના બીજા છેડાથી ધીમેથી ઘસવાનું અથવા તો ટકોરા મારવાનું કહો. આ રીતે મોટી મીટર પટ્ટી હોય તો એક કાન પાસે રાખવાની છે અને બીજા છેડા ઉપરથી ત્યાં અવાજ કરવાનો છે અથવા તો ઘસવાનું છે. તો તમને સંભળાય છે કે નહીં? શું તમે ઘસવાનો ધ્વનિ સાંભળી શકો છો? હા, સંભળાશે. પોતાની આસપાસ ઊભા રહેલા તમારા ભાઈ બહેન કે મિત્રને પૂછો કે ધ્વનિ સાંભળી શકાય છે? હા. એનો અર્થ એવો કે ઘન પદાર્થમાંથી પણ ધ્વનિ પ્રસરણ પામી શકે છે. તમે કોઈના કાનને લાકડી કે ધાતુના કોઈ લાંબા ટેબલના એક છેડા પર રાખીને તથા પોતાના ભાઈ બહેન કે મિત્રને બીજા છેડા ઉપર ધીમેથી ઘસવાનું કહો અને આ ઉપરની પ્રવૃત્તિ ફરી પાછી કરી શકો. કદાચ આવું ક્લાસની અંદર ઘણા વિદ્યાર્થી મિત્રો કરે છે. કેવું ખબર છે તમને? આવું બેન્ચ પર માથું મૂકી દેવાનું અને પછી ઢોલકા વગાડે. કરો છો ને આવું અવાજ? અને એ વગાડ્યા પછી બાજુનો તમારો ફ્રેન્ડ જે બેઠેલો હોય એ તરત જ કમ્પ્લેન કરે કે ટીચર આને કોની ઢોલકા વગાડે છે, એને અવાજ સંભળાય છે. સમજ પડે છે તમને હું શું કહેવા માંગુ તે? એ આ જ બતાવેલું છે. અહીંયાથી તમે જ્યારે ઠોકો છો ત્યારે તમારો કાન જે છે તે અહીંયા લાકડાના ટેબલ પર કે બેન્ચ પર મૂકેલો છે અને તમે ધ્વનિ સાંભળી શકો છો. એનો અર્થ લાકડું શું છે? ઘન પદાર્થ. તો ઘન પદાર્થમાંથી ધ્વનિ પ્રસરણ પામે છે તો જ તમને સંભળાય છે ને. ધ્વનિ લાકડામાં કે ધાતુમાં પ્રસરણ પામી શકે. વાસ્તવમાં ધ્વનિ કોઈ પણ ઘન પદાર્થમાં પ્રસરણ પામી શકે છે. ધ્વનિ દોરીમાં પણ પ્રસરણ પામી શકે છે. યાદ કરો 6ઠ્ઠા ધોરણની અંદર પેલો ટેલિફોન વાળો પ્રયોગ. કાગળના 2 ચાના કપ લઈને દોરીથી ટેલિફોન બનાવવાનો અને પછી ધ્વનિનું પ્રસરણ થાય છે કે નહીં તે સાંભળવાનું. તો દોરીમાંથી પણ ધ્વનિ પ્રસરણ પામી શકે છે. આ રીતે આ પ્રવૃત્તિ પણ તમે કરી શકો. ઘરે કાગળના કપ હોય કે પ્લાસ્ટિકના કપ હોય કે આઈસ્ક્રીમના કપ હોય, ફક્ત દોરી જ બાંધવાની છે અને પછી દોરી સહેજ ખેંચાયેલી રહેવી જોઈએ. અહીંયા વચ્ચે સહેજ પણ અહીંયા ઢીલ ન રાખવાની. હમણાં તો પતંગ ચડાવવાના છો અગાસીમાં એટલે દોરી તો હશે જ.
તો અગાસીમાં પણ આ પ્રયોગ કરી શકો તમે, બરાબર. આ ત્રણેય પ્રવૃત્તિ ઉપરથી આપણે કહી શકીએ કે કંપન કરતી વસ્તુઓ એ ધ્વનિ ઉત્પન્ન કરે છે. તે કોઈ પણ માધ્યમમાં પ્રસરણ પામી શકે છે. એનો અર્થ શું છે કે ધ્વનિ જે છે એ કોઈ પણ માધ્યમમાં બધી દિશાઓમાં પ્રસરણ પામે છે. માધ્યમ એ વાયુ હોય, પ્રવાહી હોય કે ઘન પણ હોઈ શકે. તો આના પરથી આપણે સાબિત કરી શકીએ કે ધ્વનિનું પ્રસરણ જે છે તે ઘન, પ્રવાહી અને વાયુમાં એ પ્રસરણ પામી શકે છે. આના પછીના વિડીયોમાં આપણે બીજા ટોપિક પર ચર્ચા કરીશું.